વિશ્વ ગુરુ ના સ્થાન ઉપર તો 2-4 જણા તો પહેલેથી બેસી ચૂક્યા છે. ભારતને હજી હો વર્ષો જશે. વિશ્વગુરુના સ્થાન ઉપર બેસી ચૂક્યું છે અમેરિકા, ચાઇના અને જાપાન, જે ટેકનોલોજી ની છેલ્લું ક્ષેત્ર પકડી ચૂક્યું છે, જે સાયન્સને આસમાનની આર પાર પહોંચાડી ચૂક્યું છે. અને એ લોકોનો જ વિકાસ થાય જેની પાસે યંત્રો હોય, શસ્ત્ર હોય, વિજ્ઞાન હોય, ટેકનોલોજી હોય, એનો જ વિકાસ થાય. આ લોકો ત્યાં પહોંચી ગયા છે જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એનું એ આગવું સ્વરૂપ એઆઈ આપી રહ્યું છે. આ લોકો ત્યાં પહોંચી ગયા છે. ચાઇનાએ એક વિમાન બનાવ્યું, અત્યારનું લેટેસ્ટ, જે માત્ર 3 કલાકમાં ચાઇનાથી અમેરિકા પહોંચી જશે. અમેરિકાને ઝાટકો લાગી ગયો. મસ્ક નવું વિમાન મૂકી રહ્યો છે જે દિલ્હીથી અમેરિકા માત્ર 60 મિનિટમાં પહોંચી જશે. 2-3 જણનું વિમાન નથી, 1000 માણસને લઈ જશે. તમે વિચારો, અત્યારે 20 કલાક 25 કલાક થતા હોય, એ 1 જ કલાકમાં 1000 માણસને દિલ્હીથી અમેરિકા કે અમેરિકાથી દિલ્હી પહોંચાડશે. ચાઇનાને એ આ રીતે હરાયું. એને એવો મોબાઈલ મૂકી રહ્યો છે, અત્યારે બજારમાં આવી રહ્યો છે. આકાશમાં સૌથી વધુ ઉપગ્રહ સેટેલાઇટ મસ્કના છે. હું આકાશમાંથી સમગ્ર વિશ્વનું સંચાલન કરીશ. અને મારો મોબાઈલ કોઈ કનેક્શનમાં નહીં હોય, આ સેટેલાઇટ થી ઓપરેટ થશે. અને મારો મોબાઈલ એ માત્ર મોબાઈલ નથી, હાય હેલો કેમ છો, મેસેજ મળ્યો કે નહીં, ના એ નથી. મારો મોબાઈલ એ છે, આ તો બધું કરશે જ. હવે કોઈ દોરડા નહીં, કોઈ વાયર નહીં, કોઈ ચાર્જિંગ નહીં, કોઈ બેટરી નહીં, કશું નહીં. એ તો બધું કરશે. હવે તો સાદી સીધી વાત છે. મારા મોબાઈલથી તમારો ગેસ તમારા સોફા પર બેસીને ચાલુ થશે, ટીવી થશે, ફ્રીજ થશે, એર કન્ડિશન થશે, હીટર થશે, ઘરમાં બેસીને તમારી ગાડી ચાલશે, તમારી ઇલેક્ટ્રિસિટી ચાલશે, તમારા ટેક્સના બિલ ભરાશે, તમારા પાણીના બિલ ભરાશે. મારું મોબાઈલ બધું જ કામ કરશે. એક નાનકડો મારો મોબાઈલ રાખો તમારા હાથમાં, મારા વિમાનમાં મુસાફરી કરજો. અરે હું તો એ વિમાન મૂકું છું હવે કે તમને ફરવા જવાનું મન થાય તો સ્વિટ્ઝરલેન્ડ ને ફ્રાન્સ ને પેરિસ ને દુબઈ શું જવાનું, ચલો તમને મંગળ પર લઈ જાઉં. આ છે એની આધુનિકતા. જમીન ઉપર બહુ ટ્રાફિક થઈ જાય છે યાર. અમેરિકામાં તો 50,000 ગાડીઓ કાયમ રોડ ઉપર દોડતી હોય છે. એવું છે, સમય બગડે છે, ગેસ બગડે છે, પેટ્રોલ બગડે છે. ઓકે, ચલો આકાશમાં તમારી ગાડી ઉડે, હવાઈ ટેક્સી મૂકી રહ્યો છે, તમારે આકાશમાં જ જતા રહેવાનું, ત્યાંથી બારોબાર નીકળી જવાનું. અમેરિકાનું કેલિફોર્નિયા શહેર એવું છે, જેટલા ઘર, એક ઘર કરતા વધારે વિમાન. દરેક જણ પોતાના વિમાનમાં જ ઉડે, વિમાનમાં આવે અને ધાબે ઉતરે. મસ્ક આ કરી રહ્યો છે. તો ચાઇના 1 કલાકમાં 1000 કિલોમીટર કાપી કાઢશે એવી ટ્રેન બનાવી. ધેટ ઇઝ અ બુલેટ ટ્રેન. જાપાને 500 કિલોમીટર કાપતી બનાવી, તો ચાઇનાએ 1000 કિલોમીટર કાપતી બનાવી, હવાઈ ટેક્સીઓ બનાવી. અમેરિકા અને જાપાને એવી ગાડીઓ બનાવી દીધી, ડ્રાઈવરની જરૂર જ નથી.
કાર્ડથી, કોમ્પ્યુટર પ્રોગ્રામથી માલિક પાછળ બેઠો હશે ને ગાડીઓ ચાલશે, ડ્રાઈવરની જરૂર નહીં. AI ની મદદથી અત્યારે અમેરિકામાં દરેક ઘરમાં નોકર ચાકર કશું નથી. AI નો રોબોટ છે જે તમને સવારે ઉઠાડવાથી, કોફી બનાવવાથી, તમારા કપડાની ઇસ્ત્રી કરવાથી, રેડી કરવાથી, બૂટ લઈ આપવાથી, તમારી ગાડી ચલાવવાથી, તમારું ખાવાનું બનાવવાથી બધા જ કામ કરે છે. અમેરિકાની અત્યારની બધી હોટલોમાંથી વેઇટરો ગાયબ થઈ ગયા. ત્યાં બધે રોબોટ કામ કરી રહ્યા છે. એ આવશે, એ તમારી પાસે ઓર્ડર લેશે, એ તમારું ખાવાનું લઈને આવશે, એ તમારું બિલ લાવશે, એ તમારા પૈસા જમા કરશે. આ ટેકનોલોજી ત્યાં પહોંચી ગઈ છે કે અમારી પાસે, અમારા દેશો પાસે માણસ નથી, માણસની જરૂરત નથી. યંત્રો કામ કરશે માણસ કરતા સારું, અને યંત્રો પરફેક્ટ સ્કિલ, સ્પીડ, ટાઈમ, ક્વોલિટી બધું મેન્ટેન કરશે. હવે તમે વિચાર કરો, જાપાન જે કરે એને સુધારીને ચાઇના જે કરે એને સુધારીને અમેરિકા, અને આ લોકો સતત લડતા રહે અને સતત ચૂપ રહે, બોલે નહીં, ગાય નહીં, કોઈ કકાટ નહીં. જ્યારે વસ્તુ બહાર આવે બજારમાં ત્યારે ખબર પડે કે આ બની ગયું. ત્યારે વિશ્વગુરુ તરીકે આ દેશ બને. AI નો રોબોટ, ડોક્ટરોની જરૂર નથી. પ્રોગ્રામ આપો, એ શોધી કાઢશે કઈ નસ ક્યાં દબાઈ ગઈ છે, ક્યાં લોહી રોકાઈ ગયું છે, કેટલું પ્રેશર છે, વિચારોની તકલીફ શું છે, આંખમાં શું છે, કાનમાં શું છે. એ રોબોટ ડોક્ટર છે. અને શરીરને ચીર્યા વગર, મગજમારી કર્યા વગર એ અંદર જાતે બધું સુધારી કાઢશે. એ શું ખૂટે છે, ચરબી વધી ગઈ છે, ઘટાડી કાઢશે. એ લોહી ખૂટે છે, એ બધું જ, એ મેડિકલ ટ્રીટમેન્ટ પણ એ જ કરશે. વિશ્વગુરુ ત્યારે બનાય જ્યારે તમારે ત્યાં હજારો વૈજ્ઞાનિકો હોય, એન્જિનિયરો હોય, નિષ્ણાતો હોય, એની પ્રયોગશાળાઓ હોય. તમારે ત્યાં એક નાસા હારી જાય એવી હજારો નાસાઓ હોય, અને ચૂપચાપ પૈસા રોકીને કામ કરતા ઉદ્યોગપતિઓ હોય. ત્યારે વિશ્વગુરુ બનાય. આપણા અદાણીઓ, અંબાણીઓ વિશ્વગુરુ ના બનાવી શકે, કેમ કે એમણે એમના દીકરાઓને 10,000 કરોડમાં પરણાવવાના છે, એક લગ્નમાં. એ લોકો 30-40 માના મકાન બનાવવાના છે. એમણે એમની બધી સંપત્તિ વિશ્વના બધા દેશોમાં પહેલેથી નાખી દેવાની છે કે કદાચ ભાગી જવું પડે તો આપણી પાસે વિશ્વમાં પૈસા હોય, આપણે આપણા પૈસા ત્યાં ટ્રાન્સફર કરવાના છે. આપણે કમાવાનું છે, આપણા ખિસ્સા ભરવાના છે, લોકોને ખાલી કરવાના છે. જે દેશમાં ઉદ્યોગપતિઓ આ હોય એ દેશ વિશ્વગુરુ ના બની શકે. નરેન્દ્રભાઈ ગમે તેટલી કોશિશ કરે તોય પ્રજાનું માઇન્ડસેટ શું છે એની ઉપર આધારિત છે વિશ્વગુરુ.